નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાપપણાસણો મંગલાહાણમ ચ સૌવેશી પડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલપદરાધ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ પ્રત્યેક જીવાત્માને જે પરેશાન કરે છે, આ ધરતી ઉપર શ્વાસ લેનારી હર એક વ્યક્તિ, પછી એ કોઈ પણ સ્વરૂપમાં હોય, સાધુ હોય, શ્રાવક હોય, સાધ્વીજી હોય, ગૃહસ્થ હોય, સંસારી હોય, ઉત્તમ હોય, અધમ હોય, અરે કોઈ રાજકીય વ્યક્તિ હોય, નેતા હોય, અભિનેતા હોય, અભિનેત્રી હોય, શ્રીમંત હોય, ગરીબ હોય, ઝૂંપડામાં રહેનારો હોય, કરોડપતિના બંગલાઓની અંદરમાં રહેનારો હોય, સ્કાય સ્કેપરમાં રહેનારો હોય, અરે ચંદ્ર ઉપર પહોંચનારો હોય, દેવલોકની અંદરમાં રહેનારા, નરકની અંદરમાં વસનારા, ધરતી ઉપર દરેક જીવંત ચેતનાવાળી જે વ્યક્તિ દેખાય છે એ બધી જ વ્યક્તિ આ 5 દોષોથી પરેશાન છે. આ 5 દોષો એના જીવનની અંદરમાં બહુ મોટી મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. છતાં હજી આપણને આ 5 દોષોની ભયંકરતા દેખાતી નથી, કારણ કે ક્યારેક આપણને એનાથી સફળતા દેખાતી હોય છે અને આ જ સફળતાના કારણે આપણે એનું સેવન કરતા ગયા, આપણે એનું આસેવન કરતા ગયા, આપણે એની નજીકની અંદરમાં જતા ગયા અને એ નજદીકાઈ આપણને એટલી બધી ભારે પડતી ગઈ કે ધીરે ધીરે આ 5 દોષોએ આપણને એવા વશ કરી લીધા, એવા આપણને જકડી લીધા, હવે છોડવા છે પણ છૂટતા નથી, એનાથી આપણે દૂર જવું છે પણ જવાતું નથી. હવે ખબર પડી કે આ 5 દોષો તો નુકસાનકારક છે. આ 5 દોષો શરૂઆતમાં લાભ કરાવી અને અંતે મહાન નુકસાન કરાવનારા છે. તો હવે છૂટવાનું કેવી રીતે, કયો રસ્તો, કેવી રીતે આનામાંથી બહાર નીકળી શકાય, કેવી રીતે આ જંજારમાંથી છૂટી શકાય, બસ એ જ બતાવવા માટે આ કુવલયમાલા ગ્રંથ તૈયાર થયો છે. અને આ 5 મિત્રોની કથા જે વર્ણન કરી, કદાચ ડાયરેક્ટ સીધું વર્ણન કરી શકતા હતા, પરંતુ આ કથા દ્વારા, કથા ચીજ એવી છે કે ભલભલાના હૃદયની અંદરમાં એ વાત એકદમ જડબેસલાક ફીટ બેસાડીને, હવે સીધું માયાનું સ્વરૂપ બતાવવાની અંદરમાં જાય તો કદાચ સમજાવશે કે માયા આવી છે, જે આપણે શરૂઆતના 2 દિવસમાં જોયું માયાની બધી વાતો. પણ એક કથા, સાયકોલોજીથી ભરપૂર કથા, સત્ય કથા, જે આપણા જીવનની અંદરમાં રોજ બરોજ બને છે એવી કથા. આ માયાદિત્યની કથા સાંભળ્યા પછી આપણને એમ લાગે કે મારી સાથે પણ આવું થયેલું જ છે. હું પણ દગા અને ફડકાનો ભોગ બન્યો છું, હું પણ વિશ્વાસઘાતનો ભોગ બન્યો છું, મારી સાથે પણ ચીટિંગ થયું છે. કોઈ મિત્રોને ધંધાની અંદરમાં થયું હોય, કોઈ શ્રાવિકા અને મહિલાઓને પોતાના સંબંધોના ક્ષેત્રની અંદરમાં થયું હોય, કોઈ કોલેજમાં ભોગ બન્યા, કોઈ ટ્યુશન ક્લાસીસમાં ભોગ બન્યા, કોઈ પરિવારમાં વિશ્વાસઘાતના ભોગ બન્યા, કોઈ આર્થિક વ્યવહારમાં વિશ્વાસઘાતના ભોગ બન્યા, કોઈ સામાજિક પ્રસંગોમાં વિશ્વાસઘાતના ભોગ બન્યા, કોઈ સત્તાના ક્ષેત્રમાં પણ વિશ્વાસઘાતના ભોગ બને છે. આવા અલગ અલગ જાતના કોઈ પણ સ્વરૂપની અંદરમાં માયાના કેટલાક કડવા અનુભવો આપણે જીવનની અંદરમાં કરી લીધા છે અને એ જ આ વાત બતાવે છે મહાત્મા આ કથા દ્વારા. એ વાસવ મંત્રી, પુરંદર દત્ત રાજા અને એ વિશાળ ધર્મસભા, એ જંગલ, એની અંદરમાં ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ આ 5 દોષોની વિષમતાનું વર્ણન વાસવ મંત્રીના પૂછ્યું માટે કહે છે. એમાં માયાની કથા કહેતા આપણે કથા ઉપર ગઈકાલ સુધીની અંદરમાં ત્યાં સુધી પહોંચેલા હતા. બસ હવે લગભગ 2 કે 3 દિવસ આ કથા બાકી છે. પર્યુષણ પર્વ પહેલાની એક આ પડાવ પરિપૂર્ણ થવાનો. લગભગ 29 તારીખે આ છેલ્લી કથાનો દિવસ હશે પ્રવચનનો, કુવલયમાલા પ્રવચનનો. અને ત્યાર પછી 28 તારીખ, 29 તારીખે તો પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વનો પૂર્વ સંદેશ, જેનો વિષય રાખીશું પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વની પ્રદક્ષિણા. એની પ્રદક્ષિણા કરીશું. અને પછી 30 તારીખથી
પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના શરૂ થઈ જવાની. ધૂમ ધડાકા ભેર અદભુત ઉલ્લાસ સાથે જ્યાં જુઓ ત્યાં આરાધનાનું ઘોડાપુર ઉમટી પડવાનું. તો 8 દિવસના પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વના પ્રવચનો ઓડિયો માધ્યમ દ્વારા આવશે. શરૂઆતના 3 દિવસના પ્રવચનો 5 કર્તવ્ય, 11 કર્તવ્ય, 18 ભવ કર્તવ્ય અને ત્યાર પછી કલ્પસૂત્ર ગ્રંથ આધારિત પ્રવચનો શરૂ થવાના. જ્યાંને પણ અનુકૂળતા હોય, પોતાના ઘરની નજીકની અંદરમાં ગુરુ ભગવાન સંયમીઓ વિચરતા હોય તો પર્યુષણના પ્રવચનો તો ત્યાં જઈને સાંભળવાના હોય. પરંતુ એવા પણ કેટલીક વ્યક્તિઓ છે જે ઘરમાં બીમાર છે, ઘરમાંથી નીકળી નથી શકતા, એવા કેટલાક યુવાન વ્યક્તિઓ છે જેને ઘરની જવાબદારી છે, અથવા તો એવા કેટલાય દેશ વિદેશની અંદરમાં રહેનારી વ્યક્તિઓ છે કે જે લોકો પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના કોઈ એવો ઉપાશ્રય ગુરુ ભગવાન ઈશ્વરમાં કરી નથી શકતા. તો એમના માટે આ ઓડિયો પ્રવચન ઘેર બેઠા આવી જવાના. દર વર્ષની જેમ દર વર્ષે આવે છે એવી રીતે આ પ્રવચનો આવી જવાના. ખાસ એકબીજાને કહેવાની ખાસ પ્રેરણા કરજો, સાંભળવાની પ્રેરણા કરજો કે આ પર્યુષણના પ્રવચનો સાંભળવા જેવા છે. હવે 3 પ્રવચન લગભગ બાકી છે આપણા આ કુવલે માલા ગ્રંથના. 26 તારીખે પ્રવચન નહોતું, સોમવારે બંધ હોય છે. 27 તારીખનું પ્રવચન પછી એટલે લગભગ સમજો ને 28 તારીખ સુધી આપણે આ પ્રવચન કરવાના. અને 28 તારીખ પછી 30 તારીખથી 31 તારીખથી પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વનો શુભારંભ થવાનો. એટલે આજે જે પ્રવચન છે એ આપણું 27 તારીખનું પ્રવચન છે. પછી 28 અને 29 એટલે હવે આજથી જ ગણો તો 3 દિવસના પ્રવચન. અને 30 તારીખે પ્રવચનનો વિષય રહેશે પર્યુષણની પ્રદક્ષિણા. અને 31 તારીખથી પર્વાદિરાજના વ્યાખ્યાનો શરૂ થઈ જવાના. આ 3 દિવસની અંદરમાં આપણે આ માયાના સ્વરૂપને પરિપૂર્ણ કરવું છે. અને કદાચ લોભનું સ્વરૂપ થોડું ઘણું સ્વરૂપ પણ થઈ જાય, પણ આ માયાની કથા સાંભળતા સાંભળતા આપણા જીવનમાં એમ જ લાગે કે મેં પણ આવી કોઈક જગ્યાએ માયા કરી છે, મેં પણ આવી રીતે કોકને ઠગ્યા છે, મેં પણ કોઈ વિશ્વાસુ વ્યક્તિ મેં પણ એના દિલને ઘાયલ કરેલું છે, મેં પણ આવા માયાના અને દંભના પ્રપંચો કર્યા છે માત્ર મારો ફાયદો ઉઠાવવા માટે, માત્ર ને માત્ર મારી એક સફળતાને સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે કોઈ ટેન્ડર પોતાને પ્રાપ્ત કરવું છે અને સામે 4-5 હરીફ જણા છે. તો માયા અને પ્રપંચના એવા દાબ ખેલે કે બધા જ ટેન્ડરના ઓર્ડર્સ એને પોતાને મળી જાય. આવા ધંધાના ક્ષેત્રમાં, આવી દુકાનોના ક્ષેત્રમાં, બજારના ક્ષેત્રમાં કોઈને પણ ઠગવા માટે, કોઈને પણ હલકો બતાડવા માટે, કોઈને પણ કાંઈ પણ કરવા માટે ખોટા લેખ, ખોટી સાક્ષી, જૂઠી જુબાની, આ બધું જ કરવું, આ બધું જ માયાની અંદરમાં આવે છે. અને આ માયાદિત્યની કથા સાયકોલોજીથી ભરેલી કથા છે, અદ્ભુત આ કથા છે. હવે કેટલાય વખત પછી ભેગા થયેલા માયાદિત્ય અને સ્થાનુ, એમાં માયાદિત્ય જે નકલી કથા, માયાવી કથા, કાલ્પનિક કથા, એનું જે વર્ણન કરી અને સ્થાનુને જે રડાવી મૂક્યો છે, સ્થાનુના દિલ ઉપર તો એવો એ કબજો જમાવીને બેઠો. હવે દુનિયામાં બધા જ જાય પણ સ્થાનુના હૃદય ઉપરથી આ માયાદિત્ય ક્યારેય નહીં ખસે. એને જે રીતે વર્ણન કર્યું તારા વગર અધૂરો હતો. અને વધારે એને એ લાગ્યું કે મને મળવા માટે આ વ્યક્તિએ ખાવા પીવાનું છોડીને નર્મદા નદીના કિનારે બેઠો, અહીંયાથી જ નગર તરફ જવાનો રસ્તો પસાર થાય, રખેને નગરમાં લેવા જાઉં અને સ્થાનું તું ચાલી જાય તો હું તો મારી જિંદગી શું થાય. બસ આ સાંભળ્યા પછી સ્થાનું પીગળી ગયો. ભોજન લઈને તો આવ્યા, હવે કૂવો જોયો ને એટલે કૂવાના કિનારે પહોંચ્યા અને માયાદિત્યના મનની અંદરમાં વળી પાછી એક યોજના ઘડાઈ ગઈ. કૂવાના કિનારે બેઠા અને સ્થાનુને કહે છે કે સ્થાનુ તું જો ને પાણી કેટલું ઊંડું છે, એટલું ઊંડું હોય મને બતાવ, પછી એ પ્રમાણે હું અહીં ગાડે રસ્સી તૈયાર કરું. આજુબાજુની અંદરમાં આવી જંગલોમાં વેલ હોય, વેલની રસ્સી બનાવે, આગળ એવા પ્રકારના પાંદડાના આખા એક આકાર બનાવીને થાળી જેવો આકાર, વાસણ જેવો આકાર જે નાખીને પાણી ઉપર પ્રાપ્ત કરવાની અંદરમાં આવે. આ બધી જૂના કાળની અંદરમાં આ બધી કલા હતી, સિસ્ટમ હતી, બધાને શીખવાડવામાં આવતું હતું, કોમન હતું. એટલે સ્થાનુને કહે છે જરા જો તો પાણી અંદરમાં કેટલું ઊંડું છે. તમે વિચારીને જો સ્થાનુ કેટલો હૃદયનો ભોરો છે કે ભોજન લઈને આવ્યા પછી હજી એને પોતાની પોટલી પાછી નથી માગી. મારા મિત્ર પાસે છે ને, ક્યાં જવાની છે? મારો મિત્ર ક્યારે મારી સાથે ઠગાઈ કરી શકે, ચીટિંગ કરી શકે? આ જગ્યાએ માયા રીતે હોય તો આપીને જાય જ નહીં, અને જેવો પાછો આવે પહેલા પોટલી માગી લે. હજી ભોજન લઈને આવ્યો છે, થોડા આગળ વધેલા છે,
તો કહી શકતો હતો સ્થાનુ કે ભાઈ આવીને પોટલી મારી, હવે હું આવી ગયો છું, મારી પોટલી હું સંભાળીશ. બંનેની પોટલી પોતાની અને સ્થાનુની પોટલી માયાદિત્ય પાસે છે અને માયાદિત્ય વિચારે છે કે એને પોટલી પાછી આપવી પડે એની પહેલા કંઈક રસ્તો વિચારી લેવો પડશે. એટલે એને કીધું કે જોતો ખરો કૂવો કેટલો ઊંડો છે, કૂવામાં કેટલું પાણી છે, તો મારે એ પ્રમાણે નીચે રસ્સી બનાવવાની ખબર પડે. બસ આ જોવા માટે જેવો કૂવા કિનારે અડધો વાંકો થયો જોવા માટે, બે હાથનું નેજવું કરી આંખની આજુબાજુમાં બે હાથ રાખી અને કૂવાની અંદરમાં જ્યાં જોવાનો પ્રયત્ન કરે છે એમાં આ માયાદિત્ય. તમે વિચારી લેજો શું આ માયાવી વ્યક્તિનું સાહસ છે, માયાવી વ્યક્તિની કેવી ક્રૂરતા છે, શું બોલે છે ને શું કરે છે આ માયાવી વ્યક્તિ. પાછળથી બે પગ પકડ્યા સ્થાનુના, હજી કંઈક વિચારે મારા પગને કોણ પકડ્યા, કોણ આવે છે મારા પગમાં, કોણ મારા પગને પકડી રહેલું છે, આ બધું હજી વિચાર કરે એની પહેલા એક ક્ષણની અંદરમાં વીજળી ચમકે એટલાથી પણ અડધા સમયની અંદરમાં બે પગેથી ઉલટો કરી અને સ્થાનુને સીધો કૂવાની અંદરમાં એને ફેંકી દીધો. ન એને વિચાર આવ્યો, ન એને શરમ આવી, ન એને હૃદયની અંદરમાં થોડો ઘણો કંપ થયો, ન એને અપેક્ષા રાખી, ન એને પ્રીતિની અવગણના કરી, ન એને દાક્ષિણ્યતાનો વિચાર કર્યો, ન એને લજ્જાનો વિચાર કર્યો, ન એને પલ્લોકનો વિચાર કર્યો, ન એને સજ્જનોના માર્ગનો વિચાર કર્યો. માત્ર ને માત્ર ઢીઠ હૃદય. હજી તો થોડા વખત પહેલા તો ડાયલોગ બોલતો હતો કે તારા વગર મને ગમતું નહોતું, તારા વગર મેં ખાધું નથી, તું રખે ચાલી જાય માટે ગામમાં ભિક્ષા માગવા નહોતો જતો. અને આવી રીતે કૂવામાં નાખીને આપણું મન હજી છે ને આ સ્વીકારવા તૈયાર ન થાય કે આ વ્યક્તિ આવો રંગ બદલી શકે. અરે કાચિંડા કરતા પણ ઝડપથી રંગ બદલનારો પ્રાણી છે આ માયાવી પ્રાણી. શું એને એ પણ વિચાર ન આવ્યો કે મારો મિત્ર મારા માટે શું વિચારશે? એ કૂવામાં પડશે એટલે વિચારશે તો ખરો ને કે અહીંયા આજુબાજુમાં કોઈ તો છે નહીં, આજુબાજુમાં કોઈ માણસ સુદ્ધા નથી, આ જંગલમાં અમારા બે સિવાય કોઈ વ્યક્તિ નથી, આ કૂવાની અંદરમાં એને મને જોવાનું કીધેલું હતું અને મારા પાછળથી બે પગ પકડ્યા છે, કોણ હોઈ શકે આના સિવાય? ચોક્કસ આ માયાદિત્ય આવું કદાચ એને મગજની અંદરમાં થશે અને એને વિચાર સુદ્ધા પણ ના આવ્યો, એને કોઈ બીજી વિચારણા પણ મગજની અંદરમાં ના આવી અને એને કોઈ વિચાર્યું પણ નહીં કે શું થશે, કોણ વિચારશે આ મારા માટે, કેવું લાગશે, કશો જ વિચાર કર્યા વગર. એટલે અહીંયા ચાર ચીજ બતાવી છે કુવલય માલા ગ્રંથની અંદરમાં કે જ્યારે ફેંક્યો છે ત્યારે ઉદ્યોતન સુરીશ્વરજી મારા સાહેબ કહે છે કે આ માયાવીએ લજ્જાની પણ અપેક્ષા નથી રાખી, સામેની વ્યક્તિની પ્રીતિની અવગણના કરી નાખી, દાક્ષિણ્યતાને તજી દીધી, એને પલ્લોકનો પણ વિચાર નથી કર્યો કે પલ્લોકમાં મારી શું હાલત થશે, મારા ભવાંતરમાં આ કર્મો મારા કેવી રીતે દૂર થશે. આ કશું જ જોયા વગર અને સજ્જનના માર્ગનો પણ તિરસ્કાર કરી નાખ્યો. આ તો એક સજ્જનનો માર્ગ છે, આ એક કોમન સેન્સ છે, આ એક સજ્જનતાની રૂવે પણ વિચારવું જોઈએ કે મારે આવી રીતે ફેંકી ન દેવાય, શું થશે એની હાલત, કોણ બચાવશે, પાણીમાં પડશે, પથ્થર સાથે માથું અફાડશે, લોહી નીકળશે, પાણી મોઢાની અંદરમાં જશે અને સ્થાનો ખતમ થઈ જવાનો, એનો પરિવાર એની રાહ જોઈને બેઠેલા હશે. શું થશે? આને જેવો કૂવાની અંદરમાં પધરાવ્યો અને હજી પડ્યો, ધબાકાનો અવાજ આવ્યો અને સીધો આ ભાગ્યો છે, દોડ્યો, જાણે કે શરીરની અંદરમાં એક ભૂત પ્રવેશાઈ ગયો હોય એવો ભાગ્યો, એવો ભાગ્યો, એવો ભાગ્યો. વિચારી લેજો કેટલો નફ્ફટ, કેટલો નિર્લજ, કેટલો બેશરમ અને કેટલી હલકી આની માનસિકતા છે. માયાવી વ્યક્તિ કઈ હદે જાય છે, માયાવી વ્યક્તિ કઈ હદે પ્રપંચના ખેલ ખેલી શકે છે, માયાવી વ્યક્તિ કઈ હદે છેલ્લામાં છેલ્લી કક્ષાનું કાર્ય કરી શકે છે, એ આપણી આંખની સામે દેખાય છે. આ સાંભળતા આપણને કેવો ધ્રાસકો લાગે, કેવું આપણને થાય, અરે આવું કરી શકાય, આવું કરી પણ ન શકાય, વિચારી પણ ન શકાય, આપણે સપનામાં પણ આવું વિચારી ન શકીએ કે જેને આપણે મિત્ર માન્યો છે, જે મિત્ર આપણી ઉપર જાન કુરબા કરવા તૈયાર છે, જે મિત્ર વિશ્વાસની ચરમ સીમા સુધી બેઠેલો છે, જે વ્યક્તિ તમને 5 રત્નની પોટલી આપતા પણ નથી વિચારી શકતો, જે આમ 2 ધડક તમને સોંપીને છે અને તમે એને કૂવામાં નાખી દો. કૂવામાં તો પડ્યો. હવે આપણે સ્થાનુ માયાદિત્યને દોડવા દઈએ, દોડે છે, દોડે છે, ભાગે છે, ભાગે છે, એટલે ભૂતની જેમ ભાગે છે. આ બાજુ જેવો કૂવાની અંદરમાં પછડાયો, પરંતુ મારનાર 1000 હોય પણ જો બચાવનાર કોઈક વ્યક્તિ છે તો તમને ક્યારે નુકસાન નથી થતું. સ્થાનુને એના હૃદયની સરળતા, સ્થાનુને એના હૃદયનું ભોળપણ,
સ્થાનુની એની આ હૃદયની નિષ્કપટતા, નિશ્ચલતા અને એનું માયાવી રહિતપણું એને ખરેખર કુદરતી બચાવ કરતું હતું. આપણને એમ થાય કે ચારેકોર મને માયાવી વ્યક્તિઓ ઘેરી વર્યા છે, શું થશે મારું? કોણ મને બચાવશે? કોણ મારી સહાય કરવા આવશે? ચિંતા કરવાની જરૂર નથી. આપણી સજ્જનતા, આપણી માયાવીથી રહિતપણું, આપણું નિશ્ચલપણું આ જોયા પછી ઉપર કુદરતની એક એવી તત્વ છે કે જે આપણને આપણી સતત સુરક્ષા કરતું રહેલું હોય છે. આ કૂવાની અંદરમાં ફેંક્યો, કોણ બચાવે? માત્ર ભીત સાથે માથું અફાડે ને તો પણ ખોપડીના ટુકડા થઈ જાય. આટલો ઊંડો કૂવો, એમાં પાણી પડેલું હોય, કેટલાય જલચર જીવો કદાચ અંદરમાં પડેલા હોય, કોઈ ઝેરી જાનવર પણ હોય, કોઈ ઝેરી જીવજંતુ પણ હોય. એના કરતાં પથ્થર સાથે, શિલા સાથે માથું અફાડાય અને બીજું કાંઈ ન થાય તો પાણીમાંથી તરવાનું કેવી રીતે? બહાર કેવી રીતે આવવાનું? સરોવરમાંથી બહાર આવી શકાય, કૂવામાંથી કેવી રીતે બહાર આવી શકાય? પરંતુ નસીબ એવું સારું હતું કે જ્યારે ओलाए न आव देखा न ताव देखा, पीछे से दो टांग पकड़कर जैसे उल्टा फेंक दिया, जेवो एने फेंक्यो. परंतु नसीब सारू हतुं के कूवानी अंदरमां एक भागनी अंदरमां घास अने बधी सेवार बधी भेगी थई गेली हती अने घासना समूहथी व्याप्त एक सेवार उपर जईने पड्यो छे. थोड़ी घणी शरीरमां बाधा थई, थोड़ी घणी मूड मार वाग्यो, पण जे मरी जवुं जोईए, खोपड़ी फाटी जवी जोईए કે પાણીની અંદરમાં જઈને ડૂબી મરવું જોઈએ, એ ન થયું. એક કઠણ સેવાર, એવી જાતની ઘાસ ઉગી ગયેલા પાણીની અંદરમાં અવાવરો કૂવો પડેલો હતો, કેટલાય વર્ષોનો જૂનો, અને એના કારણે જે ભાજી ગયેલી સેવાર હતી એની ઉપર પગ એના જામી ગયા. ચિકાસ હતી, ગંદકી હતી, શરીર ગંદુ થયું, થોડા ઘણા ઉજળ પડ્યા, થોડો મૂડ માર વાગ્યો, પણ જાન તો બચી ગયો. જેવો પડ્યો ને એટલે થોડા સમય માટે તો સ્થાનુની સુધબૂધ ચાલી ગઈ. સીધી વાત છે ને, આપણે પણ રોડ ઉપર જ્યારે પડી જઈએ ત્યારે એક સેકન્ડ માટે તો કેવું આમ કોલેપ્સ થઈ જાય, માઇન્ડ બિલકુલ શૂન્ય થઈ જાય, એમ લાગે કે ગયા. ટોટલ માઇન્ડ બ્લેન્ક થઈ જાય, ટોટલ માઇન્ડ બ્લેન્ક અને બ્લોક બિલકુલ ખતમ થઈ જાય. સ્થાનુ તો સેકન્ડ માટે વિચારી ન શક્યો, ક્યાં આવ્યો, શું પડ્યો, શું થયું, કેવી રીતે પડ્યો, શું થયું. એક થોડી ક્ષણો માટે મગજ શૂન્ય બની ગયું, મગજ કામ કરતું બંધ થઈ ગયું. વળી પાછો લોહીનો પ્રવાહ જ્યારે મગજમાં પહોંચ્યો, ઓક્સિજનનો પ્રવાહ પહોંચ્યો, જ્યારે વિચારતંત્ર વિચારતું થઈ ગયું, કેવી રીતે પડ્યો નહીં છે? શું મારા પગ પડી ગયા? શું મારું બેલેન્સ ન રહ્યું? શું મારું જ વર્ચસ્વ ન રહ્યું કૂવાના પાર ઉપર? કેવી રીતે પડી ગયું? એક મન કહે છે કે શું માયા રીતે એ ફેંક્યો? નહીં, માયા રીતે માટે મારે વિચારી પણ ન શકાય. માયા રીતે તો આવું કરી જ ન શકે. હોતું હશે કરી શકે તો તને કોને ફેંક્યો? જોજો, હવે સ્થાનુનું મન અંદરથી સામસામે ડિબેટ કરે છે. ચલ સ્થાનુ, તને ફેંક્યો કોને? મારા પગ લપસી ગયા છે. એમ કેમ લપસી જાય પગ? કેવી રીતે લપસી જાય? તું બરોબર પકડીને બેઠેલો છે કૂવાના કિનારાને, કુવારની પારને પકડીને બેઠેલો છે, તને પાછળથી ફેંકવામાં તો આવ્યો છે. આ ચોક્કસ સ્થાનુ ઘટનાનું એનાલિસિસ કરે છે. કેવી રીતે પડ્યો? ચોક્કસ મને પાછળથી કોઈએ બે પગે પકડ્યો તો ખરો અને મને ઉલટો તો કરેલો હતો. મેં બચવાની બહુ કોશિશ કરી, પણ અચાનક ઉલટો કરી દેવાની અંદરમાં આવ્યો એટલે મારા પણ હાથની પકડ છૂટી ગઈ અને ધડામ કરતો સીધો નીચે પડ્યો. એટલે એનાલિસિસ કરતા 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 એટલું નક્કી થઈ ગયું, કૂવામાં પડ્યો નથી પણ કૂવામાં ફેંકી દેવામાં આવ્યો છે. હવે કોણે ફેંક્યો? માયાદિત્ય સિવાય કોઈ હજુ તો નહીં. બાજુની અંદરમાં ચોક્કસ માયાદિત્ય જ ફેંકેલો છે, એક મને કહે છે. ત્યારે વિશ્વાસુ ચિત્તવાળો સ્થાનો વિચારે છે, તને શરમ નથી આવતી? એ પોતાની જાતને પોતે કહે છે, તને શરમ નથી આવતી? જે મિત્ર તારા માટે આટલું બધું વિચારે છે, આટલું બધું રડે છે, જે તે કેદમાંથી ભાગીને તારા માટે પાછો આવેલો છે, અને તું વિચારે છે કે મને મિત્રએ ફેંકી દીધો? અરે, વાયુ વડે કદાચ મેરુ પર્વતનું શિખર કંપાયમાન થાય, કદાચ સૂર્ય પશ્ચિમની અંદરમાં ઉગે. જોજો, આ કુવલય માલા ગ્રંથની અંદરમાં સ્થાનુની મનની જે વિચારણા કરવાની અંદરમાં આવી છે, તકલીફમાં પડેલો છે, મુશ્કેલીમાં ફસાયેલો છે, સાવ એકલો અટુલો છે, જિંદગીભરની કમાણી સમાન 5 પોટલી માયાદિત્યની પાસે પડેલી છે, અને છતાં પણ એને મનમાં વિચાર સુદ્ધા નથી આવતો, ચોક્કસ આ રત્નના લોભે મને ફેંકી દીધો છે. એને બીજું ફેંકવાનું કારણ શું? મારી પોટલી એની પાસે પડેલી છે, અને મન લાગે પહેલા પણ આવા ખોટા બાના કાઢીને ભાગ્યો હશે, કે નકલી બાનું કાઢીને ભાગેલો હશે, વરના આવું થઈ ન શકે. એક મન આવું કે છે, તારે એનું જ મન એના મનને ઠપકો આપે છે. શરમ નથી આવતી મિત્ર માટે આવું વિચારતા?
આવા પ્યારા મિત્ર માટે આવું વિચારતા શરમ નથી આવતી. જોજો, સ્થાનુને વિચારતા શરમ આવે છે અને માયાદિત્યને આ કરતા પણ શરમ નથી આવી. જોજો, આ બંને જણાની ભેદરેખા જોઈ લેજો. નિષ્કપટી માણસ અને કપટી માણસ શું હોઈ શકે, કેટલું સુરેખ અહીંયા રેખાચિત્ર બતાવવામાં આવ્યું છે આ કથાની અંદરમાં. આ કથાને વિસ્તારથી એટલા માટે બતાવે છે મહાત્મા કે આપણને પણ ખબર પડે કે માયાના પ્રપંચના દાવ કેવા ખેલાતા હોય છે. એમાં કેટલો બધો દુષ્ટ આશય, કેટલું બધું મનને ગંદુ કરવું પડે, કેટલા બધા મનમાં અધ્યવસાયોને બગાડવા પડે, કેટલા બધા મનની અંદરમાં અનાપ શનાપ વિચારો કરવા પડે, કેટલા બધા આર્ત ધ્યાનના પાપ કરવા પડે, કેટલા કલાકોના કલાકો સુધી આ માયાના એક યોજના વિચારવામાં જાય, માયાનો પ્લાન કરવાની અંદરમાં જાય. અને એ સમયમાં જો આયુષ્યનો બંધ પડી ગયો, શું આપણે શુભ ગતિની અંદરમાં જવાના? માટે ના પાડી છે કે માયા ખોટી છે. માયા કારમી રે, માયા મકરો ચતુર સુજાણ. માયા કારમી છે, ભયંકર છે. એ ચતુર વ્યક્તિઓ માયા નહીં કરો, માયા કરવા જેવી નથી. અને સ્થાનુ તો મનમાં વિચાર સુદ્ધા પણ નથી કરી શકતો. તો મને કોને ફેંક્યો? લાગે છે કે ગત ભવના કોઈ મારા વૈરી પિશાચ હશે, આ જંગલમાં રહેતા હશે, મને જોયો હશે અને ભૂત અને પ્રેતે મને ફેંકી દીધો. બાકી માયા રીતે મને ફેંકી શકે? એ તો મને કહેતો હતો કે આપણે પાણી કાઢવું છે, જમવા માટે બેસવું છે. અને કેટલો બધો સારો મારો મિત્ર છે. પોતાના મિત્રના માટે ખરાબ કલ્પના પણ કરતા નથી આવડતું. હજી વિચારે શું છે કે પૂર્વ જન્મનો કોઈ શત્રુ, કોઈ રાક્ષસ, કોઈ પિશાચ, કોઈ શત્રુ ભૂત મારો હશે અને એને જ મને ફેંકેલો છે. જોજો, આ સજ્જનોની આ પ્રકૃતિ છે, સજ્જનોનો આ સ્વભાવ છે, સજ્જનોનો આ નેચર છે કે જે બીજાના માટે ખરાબ વિચારી પણ નથી શકતા. ઓલાએ તો કરી પણ લીધું, ઓલાએ તો કરવાનું કરી પણ લીધું, પણ માયાવી વ્યક્તિ એના માટે એવું વિચારી પણ નથી શકતો. કૂવામાં પડેલો છે, હવે કેવી રીતે બહાર નીકળવું? આજુબાજુમાં નજર ફેરવે છે. બીજું કોઈ વ્યક્તિ હોય તો ભલભલાને માયા રીતે ઉપર ગુસ્સો ચડે, કાર ચડે. હમણાં આવે ગરુડ દબાવીનો, હમણાં આવે રાય ટુકડા કરી નાખો, હમણાં આવે એને કૂવામાં ફેંકી દો. શું સમજે એના મનની અંદરમાં? રત્નના માટે આટલું કર્યું, આ સુધીમાં આવા નાટક કર્યા મારી સામે, ખોટે ખોટા ડાયલોગ ફટકાર્યા, ખોટે ખોટા સંવાદો મારી સામે બોલ્યા, પ્રેમનું નાટક કર્યું. આ બધું જ હતું અને સત્ય હતું. એનું ભોરું દિલ, સજ્જનતાની ચરમ સીમાએ રહેલું એનું દિલ માયાદિત્ય માટે તો વિચાર જ નથી કરી શકતો. વિચાર આવે છે, ધક્કો મારીને બહાર ફેંકે છે. નહીં, મન આ માટે તો નહીં જ વિચારવાનું. મારો મિત્ર તો આવું ન જ કરી શકે. નેવર, ઇમ્પોસિબલ. મારો મિત્ર આવું કરે મારા માટે, મને મારે, જે મારા માટે મરી જવા તૈયાર છે. તો પછી મને કીધું કે તારી રત્નની પોટલી એની પાસે પડેલી છે, કેમ તને પાછી ના આપી? અરે મેં નથી માગી, મેં માગી તો મને આપી દે. હું જમ્યા પછી માગવાનો હતો અને માગવાની જરૂર શું હતી? મારા મિત્ર પાસે પડેલી છે ને. જે મિત્ર મને સાચવે છે, તો મારી પોટલીને નહીં સાચવે? જોજો, આ સજ્જનતા વ્યક્તિના મનના ભાવને જોજો. આપણને નમસ્કાર કરવાનું મન થઈ જાય, આપણને સલામ કરવાનું મન થાય કે શું સ્થાનુના મનની ઉત્તમતા છે, કેવી ઉચ્ચતા છે. અને આવા મિત્રને ઠગવા માટે માયાદિત્યને એક સેકન્ડની પણ વાર નથી લાગી. હજી તો હમણાં મળ્યા છે, ભોજનનું બહાનું કાઢ્યું છે અને કેવા ઠગવાના કામ કરે છે. બસ આજ માયા અને નિષ્માયા, અમાયા, એ બંને જણાનો આટલો ફરક પડેલો છે. ઓલો તો ભાગે છે. કથામાં હવે આપણે આગળ વધીએ, સ્થાનુને હવે રાખીએ છીએ કૂવાની અંદરમાં. હમણાં તો એને બહાર આવવાનું છે જ નહીં, પણ પડ્યો વિચારે છે. ઓલા વિચાર તો કરવા તૈયાર જ નથી. એક મન, સાચું મન એને કહે છે કે દોસ્ત, હજી એક શક્યતા વિચારી લે. શક્ય છે કે તારા મિત્રએ તને ફેંક્યો હોય. એ શક્યતા વિચારવા તૈયાર નથી. કોઈક મારો દુશ્મન દેવ, દુશ્મન રાક્ષસ કે દુશ્મન ભૂત એને જ કર્યું છે, અથવા તો મારી જ ભૂલ થઈ ગઈ છે. માયા રીતે માટે તો વિચારી પણ ન શકાય. સૂર્ય પશ્ચિમમાં ઉગી શકે, પવનથી મેરુ પર્વત નીચે પડી શકે, પણ મારો મિત્ર માયા રીતે મને મારી સાથે આવું તો ને જ કરી શકે, કરી જ ન શકે. એટલે એ તો છે જ ઉડી ગયો. હવે એને એમ જ થાય કે શું થશે મારા મિત્રનું. એને એ વિચાર નથી આવતો, ચલો પડ્યા પછી ઉપરથી માયા રીતે કેમ ન જોયું મારા માટે, કેમ મને બૂમ ન પાડી, કેમ એને મારા માટે વિચારણા ન કરી. સાચી વાત છે ને. આપણે પણ મનમાં વિચાર આવે, ચલો મને એને નથી ફેંક્યો અને હું મારી રીતે, અથવા તો મને કોઈ મારા શત્રુ દેવતા નીચે ફેંક્યો, તો એને ઉપરથી બૂમ પાડવી છે ને, ઓ સ્થાનુ તું ક્યાં પડ્યો? હું અહીંયા છું,
હું તારા માટે દોરડું બનાવું છું, તું ઉપર આવી જજે. કેમ ભાઈ ન દેખાયો કુવાના કિનારાની અંદરમાં? કદાચ મને બહાર કાઢે આવો કદાચ એને વિચાર આવ્યો હશે મારા દુશ્મન દેવતાને, એટલે કદાચ એમને પણ દૂર ફેંકી દીધો હશે માયાદિત્યને. જે મને કૂવામાં ફેંકી શકે છે તો એને પણ દૂર ફેંકી શકે છે, કારણ કે એ હોય તો મને કૂવામાંથી બહાર કાઢે. ચોક્કસ મારા મિત્ર દેવે અરે મારા દુશ્મન દેવે માયાદિત્યને પણ ફેંકી દીધો હશે. વિચારી શકો છો? આપણે કલ્પના પણ કરી શકીએ છીએ કે આટલી હદે કોઈ વ્યક્તિ ભોળો હોઈ શકે. આ બાજુ માયાદિત્ય દોડ્યો, હવે ખુશ છે, ખુશખુશાલ છે. આ બાજુ મિત્ર નીચે ફેંક્યો છે, એની એને કોઈ જ નથી પડી, એની કોઈ પીડા પણ નથી, એનું કોઈ દર્દ પણ નથી, એનો એક ડંક સુદ્ધા પણ નથી, એનું કોન્શિયસ બાઇટ પણ નથી થતું, એના અંતઃકરણની અંદરમાં એ વિચાર નથી આવતો. શું કર્યું યાર? શરમ આવે છે? તારે આવું કરી શકાય? આવા વિશ્વાસુ મિત્રનો જાન લઈ શકાય? એને તો એમ જ કે મર્યો હશે, માથું છુંડાઈ ગયું હશે, લોહી લુવાણ થઈ ગયેલો હશે, છેલ્લા શ્વાસ ચાલુ હશે, અથવા તો મરી ચૂકેલો હશે. હવે 10 રત્ન મારા, હવે આમાં કોઈ ભાગ નહીં પડાવી શકે. હાશ, બહુ સરસ યોજના બની ગઈ અને કામ પતી ગયું. કૂવામાં ફેંકી દીધો અને આપણું કામ પતી ગયું. આ બાજુ બસ દોડે છે, ભાગતો જાય છે, અને હજી એ અક્કલ નથી આવતી કે ક્યાં દોડી રહેલો છું, ક્યાં ભાગી રહેલો છું. બસ ભૂતની જેમ ભાગે છે. એમાં ઉલટા રસ્તામાં ચડી ગયો, ઉલટાનો જંગલની અંદરમાં જઈને પડ્યો. ઘોર અટવી, ભયંકર જંગલ, આજુબાજુ બિહામનું વાતાવરણ, છતાં પણ ભાગતો જાય છે અને ચોરની પલ્લી તરફ ભાગી રહ્યો છે. એટલું પણ એને ખબર નથી. ચોરની પલ્લીની નજીકમાં પહોંચ્યો એટલે આજુબાજુમાં છુપાયેલા ચોરોએ સમાચાર આપે કે કોઈ પથિક આવે છે, મુસાફર આવે છે. ચોરોનો સેનાધિપતિ આવ્યો, દંડા માર્યા, ફટકાર્યા, એવો માર માર્યો, આખો નગ્ન કરી દેવાની અંદરમાં આવ્યો. નગ્ન કર્યો એટલે છુપાવેલા આ 2 પોટલીઓ હાથની અંદરમાં આવી ગઈ, 10 રત્નો. અને પલ્લી તો ખુશ થઈ ગયો, વાહ, આની પાસેથી બહુ મોટો સારો માલ મળી ગયો, બહુ સરસ મજાનો માલ મળી ગયો. એને એવો ફટકાર્યો, એવો માર માર્યો. બોલો કે બચાવો, મને છોડો પ્લીઝ, મારી જીવનની કમાણી છે, મને છોડી દો, હું તમારો સેવક છું, હું તમારું બધું જ કરીશ, પ્લીઝ મને મારતા નહીં. હવે જો થોડા સમય પહેલા જે હસતો હતો, ખુશ થતો હતો, થોડા સમય પહેલા જે આમ નાચતો અને કૂદતો હતો, એ જ બચારો હવે અત્યારે માર ખાઈ રહેલો છે. માયાવી વ્યક્તિને, ભૂરી વ્યક્તિને ઠગવાના પાપ આ ભવની અંદરમાં ઉદયમાં આવે છે. યાદ રાખજો, જે વ્યક્તિને કપડ ગમતું હોય, માયા ગમતી હોય, પ્રપંચ ગમતો હોય, એને આ કથા સાંભળવા જેવી છે કે કેવી રીતે આ કર્મ ઉદયની અંદરમાં આવે છે. હજી તો મિત્રને ફેંકીને આવ્યો છે, વિશ્વાસઘાતનું પાપ. બાકી બધા પાપ કદાચ આવતા ભવમાં ઉદયમાં આવી શકે, પણ વિશ્વાસઘાતનું કરેલું ભયંકર પાપ આ જ ભવની અંદરમાં ઉદયમાં આવે છે. પ્લીઝ મહેરબાની કરીને કોઈની સાથે આવા વિશ્વાસઘાતના દગા ફટકા નહીં રમતા, કોઈની વાત કોઈને શેર નહીં કરતા જેને તમને વિશ્વાસથી કીધેલી હોય, એના જીવનની અંગત વાત, એના જીવનની અંગત બાબતો. હવે ઘણી વાર બને છે ને, કોલેજની અંદરમાં દીકરા દીકરીઓએ પોતાની અંગત પરોને શેર કરી હોય, પોતાના શરીરના અંગત ફોટા શેર કરેલા હોય, કેટલા વિશ્વાસથી. દીકરીએ દીકરાને, દીકરાએ દીકરીને કેટલા બધા પ્રેમથી ને ફોટા વાયરલ કરેલા હોય. હવે બંનેના જનામાંથી જો કોઈને માયા જાગે છે, પ્રપંચ જાગે છે, અને એ ફોટા દ્વારા જે રીતે બ્લેકમેલ કરવામાં આવે અને લાખો રૂપિયા પડાવવાની અંદરમાં આવે અને એને શરીરથી જે પાયમાલ કરી દેવાની અંદરમાં આવે છે, આવી ઘટનાઓ તો રોજ બરોજ બને છે. બ્લેકમેલિંગ કરવાનું, હની ટ્રેપ ચાલે છે, હની ટ્રેપ. હની ટ્રેપમાં શું કરે? તમને એવી રીતે છટકામાં ફસવે અને મોટા મોટા વેપારીઓ, મોટા મોટા ઓફિસરો, આ બધાને આ માયા અનેક સ્વરૂપમાં ફેલાયેલી છે. આવી હની ટ્રેપ, બ્લેકમેલિંગ કરવું, તમારી નબળી કરીને જાણી લેવી અને પછી સતત તમને એને ભયના હોથાર હેઠળ રાખી અને એના દ્વારા તમને બ્લેકમેલ કરી અને પોતાનું મનગમતું કામ કરાવી દેવાનું. હવે આને એ જ કર્યું ને, મિત્રને આ રીતે ઠગ્યો. જો કર્મ કેવું ઉદયમાં આવ્યું છે, જે જંગલમાં બચવા માટે ભાગેલો હતો, ખોટો રસ્તો પકડાઈ ગયો. હવે 10 રત્ન હાથમાંથી ગયા, એના તો ગયા, પોતાના પણ ચાલી ગયા. શું હાથમાં આવ્યું? મિત્ર પણ ગયો, રત્ન પણ ગયા, ઉપરથી માર મારવામાં આવ્યો અને એને પોટલાની જેમ 2 હાથ અને પગને બાંધી દીધા. સાથે 2 હાથ અને 2 પગ, આ 4ને બંધનમાં નાખી અને કમરથી ઝૂકી જાય અને અડધું પોટલું બનાવી અને જંગલની ઝાડીની અંદરમાં ફેંકી દેવામાં આવે. મરવા દો આને, ચોર છે, ચોર થોડી શરમ રાખવાના હતા.
જ્યારે એને પોતાના મિત્રની શરમ નથી રાખી તો આ ચોરોનો સેનાપતિ એની શું શરમ રાખવાના હતા? એની શું શરમ રાખે? એ થોડો એનો સગો સંબંધી હતો, થોડો એનો મિત્ર હતો કે એનું ધ્યાન રાખે? આ બાજુ ચિચિયારીઓ પાડે છે. હવે ભયંકર પીડા થાય છે. એને મિત્રને ફેંકવાની પીડા નથી. અરે હાય, 10 રત્ન અમારા ચાલી ગયા, જિંદગીની કમાણી ચાલી ગઈ, આના માટે મેં કેટલી બધી મહેનત કરી, મારા મિત્રને મેં ઠગ્યા, મારા મિત્ર સાથે ધોખાબાજી કરી અને રત્ન મારા હાથમાંથી ચાલી ગયા. પોકાર પાડે છે, રડે છે, આજીજી કરે છે. ઓલા ચોરોના વિનંતી કરે છે કે પ્લીઝ મને પાછા આપી દો, હું તમને હેરાન નહીં કરું, જોઈએ તો આમાંથી 5 રત્ન લઈ લો, મને બીજા 5 રત્ન આપી દો, બસ તમે 5 તમે લઈ લો, 5 મને આપી દો. બધા જ દાવ ખેલ્યા, કોઈ શરમ ન કરી. ચલો કાંઈ નહીં, મને બંધનમાંથી તો છોડો, ભલે રત્ન લઈ જાઓ, મને બંધનમાંથી તો છોડો. એ પણ કરવા તૈયાર નથી અને ચોરો નીકળી પડ્યા જંગલમાંથી બહાર નવો શિકાર શોધવા માટે. હવે આ બાજુ માયાદિત્ય બંધન અવસ્થાની અંદરમાં એક પોટલાની જેમ 2 હાથ અને પગને વચમાંથી વારી અને એને બાંધી દીધો, પોટલાની જેમ ફેંકી દેવાની અંદરમાં આવ્યો. શરીરમાં પીડા છે, ભૂખ તરસ છે, થાક છે, મનમાં આઘાત છે અને આ બાજુ સ્થાનુ પણ કૂવાની અંદરમાં પડેલો છે. એ સતત વિચારે છે કે મારા મિત્રનું શું થયું હશે, કેવો મારા મિત્રને પણ સજા આપી જશે ને આ દેવતાઓએ, કારણ કે મને કૂવામાંથી ન કાઢે એટલા માટે એને પણ સજા ફટકારવામાં આવી. અરે મારા નિમિત્તે મારો મિત્ર દુઃખી થયેલો હશે. એક સજ્જનતાની સીમાના વિચાર કરે છે, એક દુર્જનતાની સીમાના વિચાર કરે છે. હવે આગળ શું થાય છે એ વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.